હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિડીયોમાં જોઈશું કે વિટામિન D3 ની ખામી હોય તો આપણા શરીરમાં તકલીફ શું થાય. તો આપણે ગયા વિડીયોમાં જોયું કે વિટામિન D3 નું સૌથી મહત્વનું કામ છે બોન હેલ્થ એટલે કે હાડકાની તંદુરસ્તી માટે. એટલે વિટામિન D ઓછું હોય તો બોન એક એટલે કે હાડકામાં દુખાવો થાય, શરીર કળે. આ ઉપરાંત જોઈન્ટ પેઇન એટલે કે સાંધાનો દુખાવો થાય તથા માઇનર ઈજામાં પણ ફ્રેક્ચર થવું જેવી સમસ્યાઓ થતી હોય. આ ઉપરાંત બીજું મેઇન કાર્ય હતું પ્રોપર ફંક્શન ઓફ મસલ એન્ડ નર્વ્સ. એટલે આપણે જો વિટામિન D3 ની ખામી હોય તો મસલ વીકનેસ રહે એટલે કે નબળાઈ લાગે. આ ઉપરાંત મસલ એક એટલે કે સ્નાયુનો દુખાવો થાય, લિથાર્જી એટલે કે થાક વધુ લાગવો. આ ઉપરાંત લેક ઓફ એનર્જી એટલે કે શરીરમાં તાકાત નથી એવા લક્ષણો આવે. ફિલિંગ ઓફ જનરલાઇઝ અનવેલ એટલે કે કંઈ બહુ મજા નથી શરીરમાં એવું લાગ્યા કરે. આ બધી તકલીફો મસલ તથા નર્વનું પ્રોપર ફંક્શન ના થાય એના કારણે થતી હોય. આ ઉપરાંત વિટામિન D3 નું ત્રીજું લક્ષણ છે પુઅર ઇમ્યુન ફંક્શન એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એના લીધે વારંવાર ઇન્ફેક્શન થાય, જેના લીધે વારંવાર શરદી, ઉધરસ, તાવ આવો આ પ્રકારના રોગ વધુ થવાની શક્યતા હોય. ખામીથી ચોથો પ્રોબ્લેમ છે પુઅર મૂડ રેગ્યુલેશન, જેના કારણે ડિપ્રેશન જેવા રોગ થવાની શક્યતાઓ વધુ રહે. આ ઉપરાંત વિટામિન D3 થી થતો પાંચમી સમસ્યા છે ટૂથ ડીકે એન્ડ ગમ પ્રોબ્લેમ એટલે કે વિટામિન D ની ખામીના કારણે દાંતની તથા પેઢાની સમસ્યા થવાની શક્યતાઓ વધુ રહે. આ ઉપરાંત પણ વિટામિન D3 ની ખામીથી થતા બીજા રોગ જોઈએ તો હેર લોસ એટલે કે વાળ વધુ ખરવા, ડ્રાય સ્કિન તથા એક્ઝિમા એટલે કે સ્કિનના અમુક પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત અપચો, ભૂખ ન લાગવી જેવા ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ પણ વધુ રહેતી હોય.